કાંકરેજના દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી આજથી 2 મહિના માટે મૌન વ્રત ધારણ કરશે. કાંકરેજની પાવન ભૂમિ પર આવેલા દેવ દરબાર જાગીર મઠના જાગીરદાર સમાજના ધર્મગુરુ શ્રી 1008 પરમ પૂજ્ય શ્રી બળદેવનાથ બાપુ આજથી 2 મહિના માટે મૌન વ્રતનું અનુષ્ઠાન કરી રહ્યા છે. ત્યારે પૂજ્ય બળદેવનાથ બાપુ અને વસંતનાથજી બાપુએ ગતરોજ દેવ દરબાર જાગીર મઠ ખાતે શ્રી નકળંગ ભગવાન તથા ગુરુજનોની સમાધિ સ્થળે દર્શન કરી મૌન વ્રત માટે જાગીરદાર મઠથી વિદાય લઈ શ્રી ઓગળજી થળી ખાતે પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. મૌન વ્રતના અનુષ્ઠાન દરમિયાન પૂજ્ય બાપુ માત્ર ને માત્ર ગૌ દૂધના સેવન સિવાય અન્ય કોઈ વસ્તુનો આહાર પણ નહીં કરે. જો કે અષાઢી બીજથી દિવાસા સુધી ચાલનારા મૌન વ્રતના અનુષ્ઠાન દરમિયાન પૂજ્ય બાપુ કોઈ આમંત્રણ પણ સ્વીકારશે નહીં. જેથી જાહેર જનતાને પૂજ્ય બાપુ દ્વારા એવી અપીલ પણ કરાઈ છે કે મૌન વ્રતના અનુષ્ઠાન દરમિયાન કોઈએ ફોન પણ કરવો નહીં, કારણ કે આ અનુષ્ઠાન દરમિયાન પૂજ્ય બાપુ કોઈનું પણ આમંત્રણ સ્વીકારવાના નથી, જેની સર્વે લોકોએ નોંધ લેવી. રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.